Hello everyone. Today let's start with determining searcher intent. That means how to determine the searcher's intention. કોઈ સર્ચર એટલે કે યુઝર કંઈક સર્ચ કરે છે તો એનો ઇન્ટેન્શન શું છે? That is a challenge for both marketers and search engines. Smart SEO practitioners, that means a person who applies SEO strategies to the sites and the search engines have a common goal of providing searchers with results that are relevant to their queries. રાઈટ બંનેની ટ્રાય એવી જ હોય કે યુઝરને કઈ ટાઈપનું રિઝલ્ટ દેવું છે તો કે યુઝરને રિલેવન્ટ રિઝલ્ટ આપવું છે, યુઝરને ફાસ્ટ રિઝલ્ટ પ્રોવાઈડ કરવું છે, યુઝરને ફ્રેશ રિઝલ્ટ પ્રોવાઈડ કરવું છે. Therefore, a crucial element to building an online marketing strategy around SEO and search ranking is understanding your audience. અને એટલા માટે જરૂરી છે કે આપણે આપણા ઓડિયન્સને સમજવું પડે કે ઓડિયન્સની રિક્વાયરમેન્ટ શું છે, એનું ઇન્ટેન્શન શું છે, એ કોઈ સ્પેસિફિક ટર્મિનોલોજી પ્રોવાઈડ કરે છે તો એને એકચ્યુઅલમાં સર્ચ શું કરવું છે, રાઈટ. વન્સ યુ ગ્રાસ્પ હાઉ યોર ટાર્ગેટ માર્કેટ્સ searches for your service, product or resources, you can more effectively reach and keep those users. તો આપણે શું કરી શકશું તો કે આપણને ટાર્ગેટ માર્કેટનો એ લોકોના સર્ચેસનો આઈડિયા આવશે કે યુઝર એકચ્યુઅલમાં શું સર્ચ કરવા માંગે છે. આપણી સર્વિસીસ જોઈએ છે, whether you want to purchase a mobile phone, whether you want to purchase a laptop or whether you are just there to get some information, જે તમારી રિક્વાયરમેન્ટ છે એને અપ્રોપ્રિએટ શું કરે તો કે એ તમને રિઝલ્ટ છે એ પ્રોવાઈડ કરાવડાવી શકે. ઓકે, સર્ચ એન્જિન માર્કેટર્સ નીડ ટુ બી અવેર દેટ સર્ચ એન્જિન્સ આર ટૂલ્સ. એકચ્યુઅલમાં દે આર ટૂલ્સ ઓનલી. રિસોર્સિસ ડ્રિવન બાય ઇન્ટેન્ટ. ઇન્ટેન્શનથી શું થશે તો કે ઇન્ટેન્શનથી એ વર્ક કરશે. નાઉ લેટ્સ સી કે યુઝર જ્યારે સર્ચ કરે છે ત્યારે એ કઈ ટાઈપનું યુઝ્યુઅલી સર્ચ કરતા હોય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આના રિગાર્ડિંગ થોડીક વાત કરી હતી, હવે આપણે ડેપ્થમાં જોઈએ. યુઝર કઈ ટાઈપની સર્ચ કરે એને કહેવાય છે એની સર્ચ ક્વેરીઝ. હવે આ ક્વેરીઝ છે એ કેટલી ટાઈપની હોઈ શકે છે? સો ફર્સ્ટ વન દેટ ઇઝ નેવિગેશનલ ક્વેરીઝ. નેવિગેશનલ ક્વેરીઝ એટલે આઈ અગેન રિપીટ, નેવિગેશનલ ક્વેરીઝ એટલે કઈ ટાઈપની ક્વેરીઝ થશે તો કે યુઝરને યુઆરએલ ભૂલાઈ ગયું છે, અધરવાઇઝ દે નો કે વોટ દે આર સર્ચિંગ એકચ્યુઅલી. સે ફોર એન એક્ઝામ્પલ, તમારું રિઝલ્ટ જનરેટ થયું છે તો કે તમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટમાં રિઝલ્ટ ચેક કરવું છે, બટ યુ ડોન્ટ નો ધી એક્ઝેક્ટ યુઆરએલ. સો દેટ ઇઝ નેવિગેશનલ ક્વેરીઝ. તમે સર્ચ એન્જિનમાં સર્ચ કરશો અને તમને ખબર છે કે તમારે પર્ટિક્યુલરલી કઈ વેબસાઇટમાં જવાનું છે. ઓકે, લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ. વેધર યુ વોન્ટ ટુ પરચેઝ સમ સ્પેસિફિક મોબાઈલ. તમે ક્લિયર છો કે યુ વોન્ટ ટુ ગો ફોર સેમસંગ ઓર યુ વોન્ટ ટુ ગો ફોર આઈફોન ઓર વેધર યુ વોન્ટ ટુ ગો ફોર એમઆઈ ફોન્સ, રાઈટ. તમે શ્યોર છો, ખાલી તમને એની વેબસાઇટનું યુઆરએલ ખબર નથી. તો એવા ટાઈમે આપણે સર્ચમાં જે પ્રોવાઈડ કરશું અને લિસ્ટ ઓફ આઇટમ આવશે તો તમે જશો સેમસંગમાં જ ઓર તમે જશો આઈફોનમાં જ ઓર તમે જશો એમઆઈની સાઇટમાં જ, રાઈટ. સો દેટ ઇઝ નેવિગેશનલ ક્વેરીઝ. નાઉ લેટ્સ સી. ઓકે, navigational queries. Navigational searches are performed with the intention of surfing directly to specific website. તમે કયા ઇન્ટેન્શનથી સર્ચ કરો છો તો કે યુ વોન્ટ ટુ ગો ટુ સમ સ્પેસિફિક વેબસાઇટ. તમારે બીજી ઇન્ફોર્મેશન સર્ચ કરવા બીજી વેબસાઇટમાં જવાની જરૂર નથી. ઇન સમ કેસીસ ધ યુઝર મે નોટ નો ધી એક્ઝેક્ટ યુઆરએલ. તમને એક્ઝેક્ટ યુઆરએલ નથી ખબર કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટના કયા યુઆરએલમાંથી તમને રિઝલ્ટ મળશે, સેમસંગનું કયું યુઆરએલ છે જેમાંથી તમને એની પ્રોડક્ટ્સ મળશે. ઓકે, એન્ડ ધ સર્ચ એન્જિન સર્વ્સ એઝ ધી વ્હાઇટ પેજ. ઓકે, હવે આ ટાઈપનું યુઝરને કંઈ સર્ચ કરવું છે તો ઓપોર્ચ્યુનિટીઝ સર્ચ એન્જિન પાસે ઓર માર્કેટર્સ પાસે કઈ ટાઈપની ઓપોર્ચ્યુનિટીઝ રહેશે? Pull searches away from destination, right? Or you generate some other traffic. Okay, આનો મીનિંગ શું થશે? સપોઝ મેં સેમસંગ ફોનને સર્ચ કર્યો છે, મારા રિઝલ્ટમાં સેમસંગ ફોનને રિગાર્ડિંગ સર્ચેસ આવ્યા, સાથે મને નીચે એમઆઈના ને એના પણ સર્ચેસ આવ્યા. નાઉ ધેર આર ચાન્સીસ કે કસ્ટમર એમઆઈમાં જવાના જ નથી, બરાબર, પણ 1% ચાન્સ રહે કે એ એટલીસ્ટ વિઝિટ કરી શકે,
રાઈટ, તો એવો ચાન્સ લઈ શકાય. નાઉ એવરેજ ટ્રાફિક વેલ્યુ very high when searchers are for publishers' own brand. These types of searches tend to lead to very high conversion rates કારણ કે તમને ખબર છે કે તમને શું પરચેઝ કરવું છે, રાઈટ, તમને ખબર છે પરચેઝની જ ખાલી વાત નથી, તમને સપોઝ અકાઉન્ટ ઓપન કરાવડાવવો છે એન્ડ યુ વોન્ટ ટુ યુઝ ગૂગલ સર્વિસીસ. દેટ મીન્સ તમે કયું અકાઉન્ટ ઓપન કરાવવાના છો? ડેફિનેટલી તમે ગૂગલ અકાઉન્ટ ઓપન કરાવવાના છો. સો દેટ ઇઝ ધી કન્વર્શન રેટ. કારણ કે યાહુમાં અકાઉન્ટ ખોલાવશો ડઝન્ટ મેક એની ડિફરન્સ, તમે ગૂગલ સર્વિસીસ એક્સેસ નહીં કરી શકો, તમે બીજા કોઈમાં અકાઉન્ટ ઓપન કરાવડાવશો નહીં ફેર પડે. તો કન્વર્ઝન રેટ કયો થશે? તો તમને ગૂગલ અકાઉન્ટ જ કરવાનું છે, તમને કન્વર્ઝન રેટ 100% મળવાનો છે. ઓકે, હાવેવર ધીઝ સર્ચર્સ આર ઓલરેડી અવેર ઓફ ધી કંપની બ્રાન્ડ. મને ખબર છે કે મારે ગૂગલમાં જ અકાઉન્ટ ઓપન કરાવવું છે, મને ખબર છે કે મારે આઈફોન જ પરચેઝ કરવો છે, મને ખબર છે મારે સેમસંગ જ પરચેઝ કરવું છે, ઇવન આઈ નો મારે એચપીનું લેપટોપ જ સપોઝ પરચેઝ કરવું છે, રાઈટ. સો દે મે નોટ રિપ્રેઝન્ટ ન્યૂ કસ્ટમર્સ. દેટ મીન્સ આના થ્રુ તમે કોઈ નવા કસ્ટમરને એટ્રેક્ટ નથી કરતા, એને ખબર જ છે કે એને શું પરચેઝ કરવું છે, એને જસ્ટ યુઆરએલ થી કન્સર્ન છે, રાઈટ. ફોર બ્રાન્ડ્સ અધર દેન ધ વન બીઇંગ સર્ચડ ઓન, the click-through rates will tend to be low. પહેલા આપણે ટર્મિનોલોજી સમજીએ કે click-through rate કોને કહેવાશે. click-through rate that means સર્ચ રિઝલ્ટમાં કોઈક એડવર્ટાઇઝમેન્ટ ઓર યુઆરએલ સર્ચ થઈને આવી, સેમસંગ સિવાયનું સે ફોર એન એક્ઝામ્પલ એમઆઈની બ્રાન્ડનું આવ્યું, તો એના ક્લિક થવાના ચાન્સીસ કેટલા છે, એનો ક્લિક થવાનો રેટ કેટલો છે? બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન સેમસંગ ફોન્સ ઓનલી, તો એમઆઈ ઉપર ક્લિક થવાનો રેટ શું છે? દેટ ઇઝ એ જે રેશિયો છે એને શું કહેવાશે? તો કે ક્લિક થ્રુ રેટ. The click-through rate will tend to be low. Why? Because I am interested in Samsung mobiles only. તો મને MI બતાવશો, Vivo બતાવશો, Oppo બતાવશો, તો there are less number of chances કે હું એ વેબસાઇટને ઇવન વિઝિટ પણ કરું, વિઝિટ પણ નહીં. But this may represent an opportunity to take a customer away from a competitors. પણ તો પણ આપણે એક ચાન્સ લઈ શકીએ કે કોમ્પિટિટર્સમાં સાથે ઊભા રહેવા, સેમસંગનું માર્કેટ કદાચ વધારે છે તો કોમ્પિટિશનમાં ઊભા રહેવા તમે એટલીસ્ટ એડવર્ટાઇઝમેન્ટ આપી શકો. નેવિગેશન વિઝિટિંગ અ પ્રીડિટરમાઇન્ડ ડેસ્ટિનેશન, સોર્સિંગ ધ કરેક્ટ વેબસાઇટ યુઆરએલ, એને એકચ્યુઅલમાં મેઇન યુઆરએલ જોઈતું હોય છે. Okay, so we are done with the first, that is navigational query. Navigational query ની સાથે બીજી હશે that is informational queries. Informational query માં કોઈ પણ યુઝરનો ઇન્ટેન્શન શું હશે? They are just interested in getting information from the સર્ચ એન્જિન, એમને ખાલી ઇન્ફોર્મેશન જોતી હશે. હવે આ કઈ ટાઈપની ઇન્ફોર્મેશન યુઝ્યુઅલી યુઝરને જોતી હશે? કોરોનાના ટાઈમમાં મે બી દે વોન્ટ ટુ સી ડેઇલી અપડેટ્સ, કેટલા કેસીસ થયા છે, મે બી વેધર રિપોર્ટ જોવો છે, રાઈટ, તમને રસ્તો જોવો છે એટલે કે મેપ જોવો છે, કોઈ સેરેમનીઝ કે કંઈ થવાનું હોય એ તમને જોવું છે. સો યુ આર ઇન્ટરેસ્ટેડ ફોર સમ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન. Okay, information searches are primarily non-transactional oriented. હવે આ non-transactional કઈ રીતે? કારણ કે મને ખાલી ઇન્ફોર્મેશન જોઈએ છે, એમાં કોઈ ટાઈપનો કન્વર્ઝનનો મિનિંગ રહેતો નથી. I am just there to get some information. The information itself is the goal and no interaction beyond clicking and reading is required. તમે ખાલી શું કરાવડાવશો? તો કે લિંક ઉપર ક્લિક કરશો, you'll get all the information, તમે વાંચશો, that's it. Opportunities આને રિગાર્ડિંગ કઈ રહેશે? Brand searchers with positive impression of your site, information or company and so on. તમને સપોઝ આઈડિયા છે જ કે વેધર રિપોર્ટ તમને એક્યુરેટ શેમાં મળે છે, તો તમે એ એક જ વેબસાઇટ છે એ ઓપન કરશો. વેધર યુ વોન્ટ ટુ ગેટ સમ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ગેજેટ્સ, તો એ તમને આઈડિયા હશે કે બેસ્ટ કઈ સાઇટ છે જેમાંથી તમને ગેજેટ્સની ઇન્ફોર્મેશન ઓર એની કમ્પેરિઝન ઓર એના રિવ્યૂઝ મળશે, તો આપણે ડાયરેક્ટલી એ જ વેબસાઇટને મેજોરિટી ઓફ ધી ટાઈમ વિઝિટ કરશું. ઓકે, અટ્રેક્ટ ઇનબાઉન્ડ લિંક્સ, receive attention from journalists or researchers, potentially convert to sign up or purchase. Inbound link કોને કહેવાશે?
કોઈ વેબસાઇટમાંથી આપણી વેબસાઇટમાં આવવું અને પાછા બીજી વેબસાઇટમાં જવું, દેટ ઇઝ ઇનબાઉન્ડ લિંક. કોઈએ પોતાના આર્ટિકલ્સમાં ઓર કોઈ પણ બ્લોગમાં રિવ્યુ પ્રોવાઈડ કર્યો છે તમારી સાઇટ માટે, તો પણ ધેર આર ચાન્સીસ કે યુઝર્સ છે એ વધારે આપણી વેબસાઇટને વિઝિટ કરવા આવશે, રાઈટ. હવે આમાં ટ્રાન્ઝેક્શન રેશિયો ન હોય તો આમાં કન્વર્ઝન રેશિયો કઈ રીતે કન્સિડર થશે? તો કે યુઝરે સાઇન અપ કર્યું ઓર તમારા ન્યૂઝલેટર માટે સબસ્ક્રાઇબ કર્યું, તો આ કયું થશે? તો કે આમાં આને ટ્રાન્ઝેક્શનલ રેશિયો આપણે કન્સિડર કરાવડાવી શકીએ. એવરેજ ટ્રાફિક વેલ્યુ આની કેવી હશે? The searchers may not be ready to buy anything as yet. Say for an example, મારે મોબાઈલ પરચેઝ કરવો છે, but right now I am just interested in getting information. કયો મોબાઈલ પરચેઝ કરવો છે, still it's not decided. I want to go for so many brands. First I'll get all the information and later on then I can decide કે મારે કયો પર્ટિક્યુલર મોબાઈલ, પહેલા તો કઈ બ્રાન્ડ અને કયું મોડેલ છે એ મારે પરચેઝ કરવું છે, right? Okay. The searcher may not be ready to buy anything as yet or may not even have a long term intention to buy anything. ઘણી વાર આપણે એમને વિઝિટ માટે જતા હોઈએ છીએ, લોંગ ટર્મ સુધી મારું પ્લાનિંગ નથી, બટ આઈ એમ જસ્ટ સર્ચિંગ કે અત્યારે ટેકનોલોજી ક્યાં સુધી પહોંચી છે. So the value tend to be medium at best. Many of these searchers will later enter in a more targeted search and this represent an opportunity to capture mind share with those potential customers. મારા માઇન્ડમાં આવી ગયું કે ના, મારા માટે આ પ્રોડક્ટ બરાબર છે, સારી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, તો લેટર ઓન આઈ મે ગેટ સમ ગુડ રિઝલ્ટ્સ, કન્વર્ટ થઈ શકે એના ચાન્સીસ છે એ રહેશે. ઇન્ફોર્મેશનલ ક્વેરીઝ યુઝ્યુઅલી કઈ ટાઈપની હોય છે? રિસર્ચિંગ નોન ટ્રાન્ઝેક્શનલ ઇન્ફોર્મેશન અને getting quick answer. Then third one we have is transactional queries. Transactional searches don't necessarily involve a credit card or wire transfer. Right, તમે પેમેન્ટ નથી કરાવડાવતા. Signing up for a free trial account, એ પણ એક ટાઈપનું કેવું કહેવાશે? ટ્રાન્ઝેક્શન. તમે પેમેન્ટ જ કરો છો, દેટ ઇઝ નોટ એટ ઓલ કન્સિડર્ડ એઝ ટ્રાન્ઝેક્શનલ. પણ મેં તમને કહ્યું એમ કે આપણે કોઈ વેબસાઇટમાં તમે અકાઉન્ટ ઓપન કરાવડાવશો ઓર કોઈનું તમે ફ્રી ટ્રાયલ અટેમ્પ્ટ છે એ તમે લીધી, તો ધેર આર ચાન્સીસ કે કસ્ટમર છે એ પાછળથી તમારી પ્રોડક્ટ તમે એને ફ્રીમાં 10 days માટે યુઝ કરવા આપી, 1 month માટે ફ્રી ટ્રાયલ યુઝ કરવા આપી, પછી ધેર આર ચાન્સીસ કે 1 month પછી એને તમારી પ્રોડક્ટ ગમે છે તો એ પરચેઝ પણ કરી શકે. So this can be also considered as transactional query. કે સાઇન અપ કર્યું, ન્યૂઝલેટર લીધો, તમારો ફ્રી ઓનલાઈન કોર્સ છે એ લીધો, રાઈટ. ધેર આર સો મેની ઓપ્શન્સ. એકલી પ્રોડક્ટ પરચેઝ કરવી એ જ નથી, કોર્सेस અટેન્ડ કરવા, કોઈ પ્રોડક્ટ છે એ ડાઉનલોડ કરવી, કોઈ અકાઉન્ટ છે એ ઓપન કરાવડાવવું, કોઈ ટિકિટ છે એ પરચેઝ કરવી, કોઈ રેસ્ટોરન્ટ સ્પેસિફિક આપણને જોઈએ છે, ઇટાલિયન રેસ્ટોરન્ટ જોઈએ છે, મેક્સિકન જોઈએ છીએ ડિનર માટે, એને સર્ચ કરવી, દેટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ ટ્રાન્ઝેક્શનલ ક્વેરી. ઓકે. ઓપોર્ચ્યુનિટીઝ શું રહેશે? ડેફિનેટલી ટ્રાન્ઝેક્શન અચીવ થશે, ફાઇનાન્શિયલ ગેઇન થશે. એવરેજ ટ્રાફિક વેલ્યુ વેરી હાઈ, કારણ કે યુઝર ટાઈમપાસ માટે ત્યાં નથી, દે આર ધેર ટુ પરચેઝ સમથિંગ. ઓકે. ટ્રાન્ઝેક્શનલ ક્વેરીઝ, આઈડેન્ટિફાઈંગ અ લોકલ બિઝનેસ, આઈડિયા આવશે, મેકિંગ અ પરચેઝ ઓનલાઈન પરચેઝ કરશે અને કમ્પ્લીટિંગ અ ટાસ્ક. તો આ હતા ઇન્ટેન્શન્સ. કયા? અગેન આઈ રિપીટ, that is navigational queries, second one is informational queries and third one is transactional queries. Okay, now next main point is adaptive search. See, this is very much important. What is adaptive search? આ ક્વેરી ટાઈપ ઉપરથી સર્ચ એન્જિનને થોડોક આઈડિયા આવશે કે યુઝરને કઈ ટાઈપનું વિઝિટ કરવું છે, કઈ ટાઈપની સાઇટ એને જોઈએ છે, વોટ ઇઝ ધ ઇન્ટેન્શન ઓફ અ યુઝર. વધારે આઈડિયા એને શેના ઉપરથી મળી શકશે? તો કે તમારી પ્રીવિયસ સર્ચ ઉપરથી સર્ચ એન્જિન એવા કન્ક્લુઝન ઉપર આવશે કે તમને કઈ ટાઈપનું સર્ચ કરવું છે, તો એને અપ્રોપ્રિએટ રિઝલ્ટ છે એ જનરેટ કરીને આપશે. દેટ ઇઝ નોન એઝ એડપ્ટિવ સર્ચ. Say for an example, પહેલો મેં સર્ચ કર્યું ગોવા, મને ગોવા રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન આવી, એના એરિયા
એનો એરિયા કેટલો છે, બરાબર, કેટલા બીચીસ છે, સાથે મને થોડીક હોટલ્સની પણ ડિટેલ્સ આવી, ગોવાના પેકેજીસ આવ્યા. ઓકે, મારું નેક્સ્ટ સર્ચ છે ઓનલી હોટલ્સ. સી આઈ હેવ નોટ પ્રોવાઇડેડ સિટી નેમ, તો પણ ધેર આર ચાન્સીસ કે મને હોટલ્સનું લિસ્ટિંગ આવશે, એમાં ગોવાનું લિસ્ટિંગમાં આવશે. શું કામ? કારણ કે એને આઈડિયા આવશે કે ફર્સ્ટ આઈ હેવ સર્ચ ફોર ગોવા એન્ડ દેન આઈ હેવ સર્ચ ફોર હોટલ્સ. દેટ મીન્સ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ધી હોટલ્સ વિચ ઇઝ ધેર ઇન ગોવા. તો આને શું કહેવાશે? એડપ્ટિવ સર્ચ. રાઈટ. સો ટુડે વી કીપ અપ ટુ ધીસ.